લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગાંધીનગર કમલમમાં ભાજપની બેઠક મળશે। મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા હાજર રહેશે। 29 ડિસેમ્બરે ભાજપની બૃહદ કારોબારી મળશે। આગામી કાર્યક્રમોને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગાંધીનગર કમલમમાં ભાજપની બેઠક મળશે, જેમાં મહામંત્રી રજની પટેલ અને વિનોદ ચાવડા હાજર રહેશે। 29 ડિસેમ્બરે ભાજપની બૃહદ કારોબારી મળશે તે પ્રકારનું આયોજન છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારી, ગાંધીનગરના કમલમ ખાતે બેઠકનું આયોજન, આ બેઠકને લઈને શું વધુ અપડેટ્સ? આવતીકાલે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની એક બૃહદ બેઠક જે છે તે મળવા જઈ રહી છે। જે બેઠકની અંદર આગામી લોકસભા ઇલેક્શનને લઈને મહત્વની ચર્ચા થશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી, આ ઉપરાંત પ્રદેશ કારોબારીના તમામ હોદ્દેદારો જે છે તે આ કારોબારી બેઠકની અંદર હાજર રહેશે। એક દિવસીય આ બૃહદ કારોબારીની બેઠક છે, જેમાં આગામી લોકસભા ઇલેક્શનને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે। આગામી કાર્યક્રમો અને આગામી આયોજનનો પણ આ કારોબારી બેઠકની અંદર ઘડવામાં આવશે। જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।